વણકર સમાજ ટ્રસ્ટ સંચાલિત સંગમ ભવનના પ્રાંગણમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર અશોક સમ્રાટની જન્મજયંતિની ઉજવણી. વણકર સમાજ ટ્રસ્ટ સંચાલિત સંગમ ભવનના પટાંગણમાં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર અશોક સમ્રાટની જન્મજયંતિનું આયોજન કરેલું. ત્યારે આપણા સમાજના આગેવાનો પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ સોલંકી, ભીમજીભાઈ સોલંકી, કેપી બામણિયા, બીજલભાઈ પરમાર, જેઠાભાઈ સોસા, વિઠ્ઠલભાઈ વાઘેલા, સામંતભાઈ સોલંકી, ડાયાભાઈ જાદવ, દિનેશભાઈ ભજગોતર, રાજેશભાઈ બામણિયા, દેવસીભાઈ સોલંકી, મનસુખભાઈ ભજગોતર, કિશનભાઈ બામણિયા, બચુભાઈ બામણિયા, દેવસીભાઈ કાથડ, માંગરોળ, દીપકભાઈ પરમાર, પ્રકાશભાઈ ચાવડા તમામ આગેવાનો હાજર રહ્યા હતા. ડૉક્ટર બાબા સાહેબ અને સમ્રાટ અશોકને ફુલહાર અને મીણબત્તી પ્રગટાવી ત્રિશરણ ને પંચશીલનું પઠન કરી કાર્યક્રમની શરૂઆત કરી અને સામંતભાઈ સોલંકી, જેઠાભાઈ સોસા અને દેવસીભાઈ કાથડ દ્વારા સમ્રાટ અશોક અને બુદ્ધ વિશેનો ઇતિહાસ જણાવેલ. બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભજગોતર.